તો 200થી પણ વધુ કારના કાફલા સાથે રાજુ કરપડા છે તેઓ આજે ભાજપમાં જોડાવાના છે અને કમલમમાં પહોંચવાના હતા। પહેલા સમાચાર એ આવ્યા હતા, પરંતુ હાલ અપડેટ એ મળી રહ્યા છે કે સીધા જ તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા છે અને આ સાથે હવે થોડી જ વારમાં તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાશે। રાજુ કરપડા આપના પૂર્વ નેતા કે થોડા સમયમાં જ હવે જોડાશે ભાજપમાં અને આ સાથોસાથ અનેક મોટા ખુલાસા કરી જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તેવી પણ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમને ખેસ પહેરાવશે અને આ પહેલા તેમનું આ શક્તિ પ્રદર્શન પણ જોવા મળી રહ્યું છે, કારણ કે 200 કારનો કાફલો તેની સાથે 1000થી પણ વધુ સમર્થકો તેમની સાથે ભાજપમાં જોડાવાના। તો પંચાયતની ચૂંટણીમાં કરપડાને ભાજપ મેદાને ઉતારી શકે છે અને આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાશે। આપના પૂર્વ નેતા છે રાજુ કરપડા કે જેઓ કેસર સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જઈ રહ્યા છે અને થોડી ક્ષણો પહેલા કમલમ ખાતે તેઓ પહોંચ્યા છે, જ્યાં આગળ પક્ષના સિનિયર નેતાઓ છે તે રાજુ કરપડાને ખેસ પહેરાવીને સ્વાગત કરશે, જેમાં પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે, ભરત બોગરા અને ગોરધન ઝડફિયા છે તેઓ ખેસ પહેરાવીને સ્વાગત કરશે। રાજુ કરપડાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પટ્ટામાં ખેડૂતો માટે અલગ અલગ લડત ચલાવવામાં તેઓની સક્રિય ભૂમિકા રહી હતી। 2 મહિના પહેલાં તેમણે પક્ષમાંથી આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યો હતો અને તેની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને લાલજી દેસાઈ સહિતના નેતાઓ છે તેમની સાથે પણ તેમણે લાલજી દેસાઈના નિવાસસ્થાને મુલાકાત પણ કરી હતી। અત્યારે કમલમ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભરતી પ્રક્રિયાઓનો દોર જોવા મળી રહ્યો છે અને શક્યતાઓ છે કે જે રીતના પાર્લામેન્ટરી બોર્ડ બેઠક ચાલી રહી છે તે જોતાં રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતમાં મહત્વની જવાબદારી મળી શકે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે। જોકે રાજુ કરપડા તરફથી સવારે એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો કે કોઈપણ પ્રકારના કમિટમેન્ટ સાથે તેઓ જોડાતા નથી, પરંતુ આ રાજકારણ છે અને તેની પહેલાં કોઈપણ પ્રકારના કમિટમેન્ટ વગર કોઈ નેતા ન જોડાતો હોય તે પ્રકારની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે। ફરી એક વખત કમલમ ખાતેના દ્રશ્યો આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, જ્યાં આગળ અત્યારે રાજુ કરપડા પહોંચ્યા છે અને તેમને થોડી ક્ષણોની અંદર ખેસ પહેરાવીને તેમનું સ્વાગત છે તે અહીંયા આગળ કરવામાં આવશે। મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાજુ કરપડા છે તે અલગ અલગ નિવેદન પણ આપી શકે તેમ છે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેઓ આમ આદમી પાર્ટીની જે નબળી કડીઓ છે તેને લઈને પણ પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપી શકે તેમ છે, પરંતુ હાલ રાજુ કરપડા છે તેઓ જોડાવા માટે પહોંચ્યા છે અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ એક વિશ્વાસ ચોક્કસથી ઊભો થયો છે કે ખેડૂતોમાં જે પણ નારાજગીનો દોર સતત અવર જવર કરતો હોય છે તેના રાજુ કરપડાના કારણે તેમાં પણ મહદઅંશે ફેરફાર આવશે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો 200થી વધુ કારના કાફલા સાથે રાજુ કરપડા પહોંચ્યા છે કમલમ ખાતે અને 1000થી વધુ કાર્યકર્તાઓનો તેમનો સાથ છે, તેમના સમર્થકો તેમની સાથે હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો આપના પૂર્વ નેતા રાજુ કરપડા કેસરિયા કરશે, થોડી જ વારમાં આવે તેઓ ભાજપમાં જોડાશે અને આ પંચાયતની ચૂંટણીમાં ભાજપ તેમને મેદાને ઉતારશે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમને ખેસ પહેરાવશે અને આ સાથે જ જો કે પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે, ભરત બોગરા અને ગોરધન ઝડફિયા પણ આ તકે ઉપસ્થિત રહેશે અને તેમને ખેસ પહેરાવી અને ભાજપમાં આવકારશે। તો થોડી જ વારમાં હવે વિધિવત રીતે કેસરિયા કરવા જઈ રહ્યા છે રાજુ કરપડા। સમર્થકો સાથે તેઓ કેસરિયા કરશે, 1000થી પણ વધુ સમર્થકો તેમની સાથે છે અને ભાજપમાં જોડાતા પહેલા તેમનું આ શક્તિ પ્રદર્શન, કારણ કે સુરેન્દ્રનગરથી 200 કારના કાફલા સાથે તેઓ નીકળ્યા છે અને ત્યારબાદ તેઓ હવે ભાજપમાં જોડાશે। સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે। ઓકે, 500 થી 1000 માણસો રાજુભાઈ સાથે જોડાવા, 200 ગાડીનો કાફલો છે। ઓકે, અચ્છા, કઈ આશા સાથે તમે આ પક્ષમાં જોડાઈ રહ્યા છો કે રાજુભાઈ દ્વારા ખેડૂતનો વિકાસ થાય એ માટે। તમે ખેડૂત છો? હા, અમે ખેડૂત છીએ। કઈ જગ્યાના? મૂડી તાલુકાનો। ઓકે, મૂડી તાલુકાના। અચ્છા, આ આમ આદમી પાર્ટીમાં તમે પણ જોડાયેલા? હા, જોડાયેલા હતા, હવે એમની સાથે છીએ, એમની સાથે છીએ હવે। અચ્છા, રાજુભાઈ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ વખતે કહેતા હતા કે હું મારા કાર્યકર્તાઓને પૂછ્યા બાદ નિર્ણય કરીશ, તમને પૂછ્યું ખરું? 100% અમારે 3 સભા થઈ મૂડી તાલુકાની અંદર, એ બાદમાં નિર્ણય થયો? હા, એ બાદમાં નિર્ણય લેવાયો। સત્તાધારી પક્ષ છે અત્યારે ગુજરાતમાં, સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, પક્ષમાં જોડાયા પછી તમને શું આશા અપેક્ષાઓ છે કે ખેડૂતના પ્રશ્નો કઈ રીતના હલ થઈ છે? અમારા મૂડી વિસ્તારની અંદર ઘણા ટાઈમથી પાણીનો મોટો ભયંકર પ્રોબ્લેમ છે। એ પાણી રાજુભાઈ દ્વારા 100% ભાજપ સરકાર હારે ચર્ચા કરીને 100% મળશે, પૂર્ણ વિશ્વાસ છે।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ અત્યારે આવી રહી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. કોઈ વાતચીત કરી છે રાજુભાઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આપણે કેવી રીતના મહેનત કરવાની છે? ના, એ કોઈ ચર્ચા હજી થઈ નથી. માત્ર ખેડૂતોના પ્રશ્નો. હા, મેઇન ખેડૂતના પ્રશ્ન. મૂડી તાલુકાના ખેડૂત આપણી સાથે જોડાયા હતા અને તેમનું કહેવું છે કે ચૂંટણી બાબતે રાજુભાઈ કરપડા સાથે કોઈ વાતચીત થઈ નથી, પરંતુ જે ખેડૂતોના પ્રશ્નો છે છેલ્લા રાજીનામું આપ્યું ત્યાંથી કમલમમાં જોડાયા ત્યાં સુધીમાં ત્રણેક સભાથી મોટા. ભાઈ ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. અચ્છા, રાજુભાઈ સાથે જોડાવાના છો ભાજપમાં. શું આશાઓ સાથે જોડાઈ ગયા છો? સારું થાય છે રાજુભાઈ જે કરે છે એમાં. તમે આપમાં હતા? હા. આમ આદમી પાર્ટીમાં? હા. ઓકે. હવે ભાજપમાં જોડાવા માંગીએ. પૂછ્યું ખરું એમણે મંતવ્ય લીધા હતા ના 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 જોડાતા પહેલા? ના પૂછ્યું નતું તમને? ના. ઓકે. રાજુભાઈ કરપડાની સાથે આ તમામ ખેડૂતો છે તે જોડાઈ રહ્યા છે અને એક બાદ એક લોકો છે તે કમલમ ખાતે અત્યારે પહોંચ્યા છે, જેઓ પણ આ કેસરીઓ છે તે અહીંયા આગળ ધારણ કરશે અને તેમની જે માંગ હતી મૂડી તાલુકામાં ખેડૂતોને ખેતી માટેના પાણીને લઈને તેને ધ્યાનમાં રાખીને આ તમામ ખેડૂતો છે તે અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું અને તે બાદ તેઓ કોંગ્રેસમાં પણ મુલાકાત અર્થે ગયા હતા અને હવે જ્યારે ભાજપમાં જોડાવા માટે તેઓ જઈ રહ્યા છે તે વખતે આ ખેડૂતોને પણ તેમણે પૂછ્યું હતું અને તેની વચ્ચે 3 વખત તેમની સભા પણ થઈ હતી અને તે બાદ અત્યારે રાજુ કરપડા છે તેઓ પોતાના સમર્થકો સાથે હાલમાં કમલમ ખાતે પહોંચ્યા છે અને થોડી ક્ષણોની અંદર ખેડૂતો છે તેમની સાથે કેસરિયા પણ ધારણ કરશે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, ગાંધીનગર. થોડી જ વારમાં તમારી સામે આવી અને બધી સ્પષ્ટતા કરીએ છીએ. થોડી જ વારમાં બધી જ વાત કરીએ છીએ. થોડી જ વારમાં 15 જ મિનિટમાં તમારી સામે સ્પષ્ટતા કરી દઈએ. તમામ સ્પષ્ટતાઓ થોડી જ વારમાં કરી દઈએ. અરે રાજુભાઈ, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોંગ્રેસમાં કોન્ફરન્સ કર્યા પહેલા વાત કરી, પ્રેસ કોન્ફરન્સ 5 જ મિનિટમાં શું આશા સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છો?